અને ફ્રેક્ચર હોવાને લીધે અંગૂઠાની છાપ આપેલ છે. સાક્ષીઓ સુખાનંદી ભાવેશ કે અને બીજું છે અપારનાથી સુનિલ ગર દિનેશ ગર, જેનો આટલા ટૂંકા સમયમાં અમે કોન્ટેક્ટ કરી શક્યા નથી. એ કચ્છ બાજુ ક્યાંક હોવાની માહિતી છે. પણ વિલમાં બે જ વસ્તુ નેસેસિટી છે, વિલ કરનારની સહી અને વિલના બે સાક્ષીઓ. જે પ્રમાણે એડવોકેટ તરીકે આ વિલ એકદમ જ લીગલ છે, એમાં બીજું કંઈ પેલું કરવાનું નથી. નોટરાઇઝ્ડ હોવું પણ જરૂરી નથી, રજીસ્ટ્રેશન હોવું પણ જરૂરી નથી. છતાં આ વિલ સ્ટેમ્પ પેપર ઉપર લખીને નોટરાઇઝ કરવામાં આવેલું છે. વસંતગીરીજીનો ફોટો છે, નોટરીના સહી સિક્કા છે, અને તે પછી સુખાનંદી ભાવેશ કાંતિલાલ એનો જે વિટનેસ છે એનો ફોટો અને એનું આધાર કાર્ડ વગેરે છે. આ ગુજરાત આખાનો આ પહેલી વાર ઇતિહાસમાં એવું બનવાનું કે આ ગુજરાત એ પછી અપારનાથી સુનિલ ગર દિનેશ ગર કે જે વિલના બીજા સાક્ષી છે એનો ફોટો અને આધાર કાર્ડ છે. હવે અમે લોકો તે પછી જે આ વસિયતનામું છે, બીજો દસ્તાવેજ છે. અંતિમ વિલ અને વસિયતનામું એવું લખેલું છે, સ્ટેમ્પ પેપર ઉપર છે. આ છેલ્લું વિલ છે બાપુનું, અંતિમ વિલ. બાપુ ઓફ થયા ને એની પેલા જે કરતા ગયા ને, ઓલો જે અંગૂઠા મરાયો હતો ને 1.5 વર્ષ પેલા મરાયો હતો. આ બાપુનું છેલ્લું વિલ છે. અંતિમ વિલ અને વસિયતનામું 29/4/2023. આથી હું નીચે સહી કરનાર મહંત શ્રી વસંતગીરી ગુરુ શ્રી વિશુદ્ધાનંદજી, ઉંમર વર્ષ આશરે 76, ધંધો સેવા પૂજા, રહેવાસી ભૂતનાથ મહાદેવ મંદિરની જગ્યા ભૂતનાથ મંદિરની અંદર, કોલેજ રોડ, જુનાગઢ વાળા, સંપૂર્ણ રાજી ખુશીથી સાવધ સ્થિતિમાં સ્વેચ્છાએથી આ મારું અંતિમ વિલ અને વસિયતનામું મારી છેલ્લી ઈચ્છા અને મરજી મુજબ નીચેની વિગતે જાહેર કરું છું, જેનો અમલ મારી હયાતી બાદ કરવા આથી ઠરાવું છું. નંબર 1, મારી ઉંમર હાલના તબક્કે આશરે 76 વર્ષની થયેલ છે. સૌને એ વાતનો ખ્યાલ હોય છે કે આ દેહ ક્ષણભંગુર છે, તે ક્યારેક પડશે તે કોઈ કહી શકતું નથી. જેથી હું મારી જંગમ મિલકતની મારી હયાતી બાદ કોઈ અયોગ્ય વ્યવસ્થા ન થાય અને મારી ઈચ્છા મુજબ વર્તવાનું રહે તેવા શુભ આશયથી મારી જંગમ મિલકતની મારી ઈચ્છા અનુસાર યોગ્ય વ્યવસ્થા થાય તે માટે વિલ કરવાનું વિચારી નીચે મુજબની વિગતે મારી જંગમ મિલકતનું અંતિમ વિલ યાને વસિયતનામું કરું છું. નંબર 2, હાલ હું ભૂતનાથ મહાદેવ મંદિરમાં રહું છું અને ભૂતનાથ મહાદેવની સેવા પૂજા કરું છું. જેથી હું મારી હયાતીમાં યોગ્ય શિષ્ય તારીખ 24/4/23 સોમવારના રોજ અમારા સાધુ સંતોની અખાડાની પરંપરાને અનુસરીને પંચગુરુની સાક્ષીમાં, જેમાં ક્રમ નંબર હું અગાઉ નામ બોલી ગઈ તે આવા તમામ સંતોની હાજરીમાં નિર્મલ સંદીપ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી, ગુરુ વસંતગીરીજીને શિષ્ય બનાવેલ છે. જેથી મારા અવસાન બાદ ભૂતનાથ મહાદેવની જગ્યાના મહંત મેનેજિંગ ટ્રસ્ટી નિર્મલ સંદીપભાઈ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી, ગુરુ વસંતગીરીજી બનાવવાના રહેશે અને જેનો ફેરફાર ચેરિટી કમિશનર કચેરીમાં કરાવવાનો રહેશે. જે મુજબ વર્તવા માટે આ અંતિમ વિલ હું ઠરાવું છું, જેની આથી સ્પષ્ટતા કરવામાં આવે છે. તેમજ અમો અંતિમ વિલ કરનારનું જ્યારે પણ અવસાન થાય ત્યારે મારા હાથ ઉપર રહેલ રોકડ રકમમાંથી મારો ધૂળ લોટ તથા ભંડારો શિષ્યએ અન્ય તમામ ટ્રસ્ટીઓને સાથે રાખીને કરવાનો રહેશે. અમો અંતિમ વિલ કરનારનું અવસાન થાય ત્યારે મારી સમાધિ ભૂતનાથ મહાદેવ મંદિરના સંકુલમાં કોટેશ્વર મંદિરની બાજુમાં ચીકુડીના ઝાડની નીચે મારી સમાધિ આપવાની રહેશે અને આ કાર્યમાં તમામ ટ્રસ્ટીઓએ સાથે મળીને મારી સમાધિ આપવાની રહેશે, જેમાં અન્ય કોઈ પણ વાંધો તકરાર લેવાનો રહેશે નહીં. જેમાં અંતિમ વિલથી ઠરાવું છું.
નંબર 5 તેમજ ઉપરોક્ત દર્શાવેલ જંગમ મિલકત મારા મૃત્યુ સુધી મારી ઈચ્છા મુજબ રાખી શકું છું, વાપરી શકું છું અને મને યોગ્ય લાગે તે રીતે એનો નિકાલ કરી શકું છું. મારા અવસાન બાદ જ સદરુ ઉપરોક્ત દર્શાવેલ જંગમ મિલકતોની વ્યવસ્થા કરવાની રહેશે. આ અંતિમ વિલનો અમલ ઉપર લખ્યા મુજબ મારી હયાતી બાદ કરવાનો રહેશે અને મારી હયાતીમાં આ વિલમાં ફેરફાર કરવાનો હું મારો હક અબાધિત રાખું છું. જેથી આ વિલમાં જો હું કોઈ ફેરફાર ન કરું તો આ મારું આખરી અને છેવટનું વિલ ગણાશે. તેમજ આ વિલમાં ઉલ્લેખ કરેલ જંગમ મિલકત સિવાયની અન્ય કોઈ પણ જંગમ મિલકતની વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેની આથી સ્પષ્ટતા કરવામાં આવે છે. આમ અમોએ આ અગાઉ જે તે સમયે કોઈ શિષ્ય નિમેલ ન હોય, જેથી તારીખ 31/8/2022 ના રોજ ₹300 ના સર્ટિફિકેટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી નંબર 100 સાથે 4 પેજ જોડી એડવોકેટ એન્ડ નોટરી PR પરમાર, જુનાગઢ સમક્ષ સિરિયલ નંબર 4352 બુક નંબર 05 પેજ નંબર 89 તારીખ 31/8/2022 થી વિલ યાને વસિયતનામું બનાવેલ હોય, જે વિલ યાને વસિયતનામુને આજરોજ અમારી સ્વેચ્છાએ રદ કરીએ છીએ. તેમજ આ વિલ યાને વસિયતનામું અંતિમ છે. તેમજ ભવિષ્યમાં મારા આ વિલમાં ફેરફાર કરવાનો મારો હક અબાધિત રાખું છું. જો હું આ મારા વિલમાં કંઈ પણ ફેરફાર ન કરું તો મારું આ વિલ આખરી અને છેવટનું ગણાશે અને આ મારા છેવટના વિલ યાને વસિયતનામા અનુસાર અમલ કરવા સર્વેને જણાવું છું તથા ઠરાવું છું તથા આ મારા વિલ યાને વસિયતનામાનો અમલ મારી હયાતી બાદ કરવા જણાવું છું. તેમજ આ અગાઉના અન્ય કોઈ પણ વિલ, વસિયતનામું, કરાર કે કંઈ પણ અન્ય લખાણ મળી આવે તો તે તમામ ડોક્યુમેન્ટ લખાણ રદ બાતલ ગણાશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.